નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના બપોરના ભોજનની અંદર આજે લગભગ 1.5 વર્ષ પછી આપણે ફેસબુક લાઈવના માધ્યમથી મળી રહ્યા છે. લગભગ અત્યારે હવે લાઈવ આપણે બંધ કરી દીધા છે બીકોઝ ઓફ 30 દિવસની અંદર જે લાઈવ છે એ જતા રહેતા હોય છે. સો લાઈવ ટોટલી બંધ છે, પણ આજે ઈચ્છા થઈ કે તમને ઘણા દિવસ પછી આપણે જ્યારે મળી રહ્યા છીએ ત્યારે નક્કી કર્યું કે આપણે ફેસબુકમાં આજે લાઈવ કરીએ અને ઘણીવાર લાઈવ કરવું જોઈએ એવું માનવું છે. સો અત્યારે ભોજનનો સમય છે, ભોજનના દ્રશ્યો તમને બતાવીએ. અત્યારે છે દાળ, મગનું શાક, ભાત, રોટી અને લાડુ. સો લગભગ ભોજન પતવા આવ્યું છે, ફિનિશિંગ ટાઈમ છે. પણ આજે મહેમાનો પણ બહુ બધા છે, તમે જોઈ શકો છો. બહુ બધા મહેમાનો આજે આવ્યા છે આપણા સંસ્થાની મહિપતસિંહ ફાઉન્ડેશનની મુલાકાતે. અને લગભગ આજે 1000થી પણ વધારે મહેમાનો એક્સ્ટ્રા જે છે જે આજે ભોજન લઈ રહ્યા છે. સો અદ્ભુત સપોર્ટ મહિપતસિંહ ફાઉન્ડેશનને આખા ગુજરાતમાંથી મળી રહ્યો છે. સો લગભગ 300, 350, 400 લોકો જોડાયા છે. હોપફુલી બધા મજામાં હશે. ને આજે ઘણા દિવસો પછી આપણે ફેસબુકની અંદર લાઈવ કરી રહ્યા છે. સો જમવાનું લગભગ પતી ગયું છે, ફિનિશના સમયે આપણે લાઈવમાં જોડાયા છીએ. સો ફટાફટ જોડાઈ જાઓ. અને ખાસ બધાને જય માતાજી. કેમ છો બધા? બહુ બધા લગભગ મહિપતસિંહના ફેસબુક લાઈવ મિસ કરતા હશે, કારણ કે અદ્ભુત લાઈવ આપણે કરતા હતા અને ખૂબ મજા આવતી હતી. જેમ કે બાપુ બોલેગા અને બીજા ઘણા બધા પોલ ખોલો અભિયાન ને ઘણું બધું આપણે ફેસબુક લાઈવના માધ્યમથી જનતાને જાગૃત કરવા માટેના પ્રયત્નો કર્યા હતા. પણ હવે ફેસબુક લાઈવમાં તકલીફ એ છે કે 30 દિવસ પછી એ લાઈવ જે છે એ ડિલીટ થઈ ગયા છે ઓટોમેટિકલી. સો મજા ના આવે. સો જેના ભાગરૂપે આપણે લાઈવ બંધ કરીને આપણે વિડીયો રેકોર્ડ કરીને આપણે મૂકી રહ્યા છે, અપડેટ કરી રહ્યા છે. સો જેટલા જોડાઈ રહ્યા છે એકવાર શેર કરવાનું શરૂ કરી દેજો. સો જેથી કરીને વધારેમાં વધુ લોકો સુધી વાતચીત પહોંચે. અને તમને અત્યારે દ્રશ્યો બતાવીએ. આ છે આપણું શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ, જ્યાં ગુજરાતના સમગ્ર તમામ જાતિ, તમામ સમાજ, તમામ ધર્મના બાળકોને રહેવાનું, જમવાનું, ભણવાનું બધું જ અહીંયા નિઃશુલ્ક આપવામાં આવે છે. અને આખા ભારતની એકમાત્ર જગ્યા જ્યાં કોઈ જાતિ જોઈને નહીં, કોઈ સમાજ જોઈને નહીં, ફક્ત એની તકલીફો જોઈને અહીંયા એડમિશન આપવામાં આવે છે. અને એ બધું જ અહીંયા નિઃશુલ્ક છે. રહેવાનું, જમવાનું, ભણવાનું બધું જ નિઃશુલ્ક છે. અને આજના વિડીયોના માધ્યમથી આપણે 1000 નવા એડમિશનની જાહેરાત કરીએ છીએ આ વર્ષે લવાલ માટે સ્પેશિયલી. વિદ્યાનગર માટે તો વિડીયો જુદો છે, તમે બધાએ જોયું છે, ત્યાં હોસ્ટેલ વ્યવસ્થા શરૂ કરી રહ્યા છે. પણ આ વખતે બીજા નવા 1000 એડમિશન લેવાના છે. સો એની એડમિશન પ્રક્રિયા શરૂ થશે એપ્રિલ મહિનામાં, જ્યારે વેકેશન પડશે ત્યારે. સો અત્યારથી તમને કહી દઈએ કે તમારા જો બાળક છે જેના મમ્મી નથી અથવા પપ્પા નથી અથવા અઘરી પરિસ્થિતિમાં છે, તો એવા લોકો માટેની નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા, રહેઠાણ વ્યવસ્થા અને શિક્ષણ માટેની વ્યવસ્થા બધું જ અહીંયા છે. તો આ બધા પધારજો. અહીંયા પણ કાઉન્ટર લાગેલા છે અને બહુ બધા વિઝિટરો, બહુ બધા મહેમાનો આજે મહિપતસિંહ ફાઉન્ડેશનની બહાર આવેલા છે. સો તમે જોઈ શકો છો બહુ બધા ગેસ્ટ, બહુ બધી ગાડીઓ પણ છે અને દૂર દૂરથી બધા અહીંયા મહિપતસિંહ ફાઉન્ડેશનની મુલાકાત લે છે. આપણા વડીલોને મળે છે, આપણા દિવ્યાંગોને મળે છે, આપણા બાળકોને મળે છે. અને આ બધું જ પોસિબલ બને છે બીકોઝ ઓફ યુ. આપ બધા અમારી સાથે છો, આપ બધા અમને અદ્ભુત પ્રેમ, સપોર્ટ, સહકાર આપી રહ્યા છો. તો આજે ઘણા દિવસ પછી લાઈવ છે. લગભગ અત્યારે 1000 લોકો જોડાવાની તૈયારીમાં છે. 970 લોકો લાઈવમાં છે. તો 970માંથી લગભગ આપણે એવું કહીએ કે 500 લોકો એકવાર શેર કરી દે તો તરત વધારે લોકો સુધી આપણો વિડીયો પહોંચી શકે છે. અને ખાસ જાહેરાત છે, 1000 એડમિશનની જાહેરાત છે. ધોરણ 6 થી લઈને કોલેજ સુધીના બાળકો, જેમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ બધું જ આવી ગયું. જેને LLB કરવી છે, જેને BCA કરવું છે, જેને BTech કરવું છે, જેને MCA કરવું છે, જેટલા પણ એવા સ્ટુડન્ટો છે જેને ભણવું છે પણ પરિસ્થિતિ ખરાબ છે, મમ્મી નથી અથવા પપ્પા નથી અથવા અઘરી પરિસ્થિતિમાં છો, તેના માટે ઓપન એડમિશન શરૂ કરવા જઈ રહ્યા છે બધા લોકો માટે. સો આ છે ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલી સંખ્યા. અને આપ સમજી શકો છો કે આટલી મોટી સંખ્યાની અંદર અચાનક જ્યારે મહેમાનો આવે ત્યારે બધું અઘરું પડતું હોય છે. પણ અમારી ટીમ એટલી મજબૂત છે કે જે બધું જ પોસિબલ બનાવે છે. માની લો કે અત્યારે આપણે ત્યાં 1700-1800 લોકોનું ભોજન બનતું હોય છે 3 ટાઈમ, સવારનું ચા નાસ્તો અને બપોરનું ભોજન અને રાતનું ભોજન. અને બપોરના સમયે એવું હોય છે, બપોરના સમયે આપણા ત્યાં મહેમાનો પણ લગભગ 1000થી પણ વધારે, 1500 વધારે મહેમાનો આવતા હોય છે. સો એના માટેની પણ ભોજનની વ્યવસ્થા આપણી ટીમ ખૂબ અદ્ભુત રીતે નિભાવે છે અને ક્યાંય કશું ઘટવા દેતા નથી આપણા સપોર્ટરો. સો તમને પણ આમંત્રણ છે, પધારો મહિપતસિંહ ફાઉન્ડેશન, ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામે. સો આપણે બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણા બધાના સાથ અને સહકારથી જ આ બધી પ્રવૃત્તિ અમે કરી રહ્યા છીએ. સો એકવાર જેટલા પણ લોકોને વિડીયોને શેર કરવાનો બાકી છે એ તમામ લોકો શેર કરતા રહેજો. અને તમારી અનુકૂળ સમયે ચોક્કસથી મહિપતસિંહ ફાઉન્ડેશન આવજો. અને ખાસ અમારું જે લોકેશન છે એ આપ બધાને કહી દઈએ. આ છે મેઇન રોડ ઉપર લવાલ મલિયાતજ રોડ. સો તમે જોઈ શકો છો વિઝિટરો પણ ખૂબ આવતા હોય છે અહીંયા, અને વડીલોને, બાળકોને બધાને મળવા માટે.
સો તારાપુરથી અમારું 15 કિલોમીટર છે અને ખેડાથી પણ 15 કિલોમીટર છે, નડિયાદથી પણ 15 કિલોમીટર છે, વસો પ્રોપર જે છે ત્યાંથી 7 કિલોમીટર છે અને માતરથી 12 કિલોમીટર છે. સો આ લોકેશન છે અમારું. તમારે જો બહારથી આવતા હોય તો તમારે સ્ટેશન રેલવે સ્ટેશન નજીક અમારું નડિયાદ છે. નડિયાદથી તમે કોઈને બી કહેશો લવાલ જવું છે તો તમને બતાવશે. અને તમે સૌરાષ્ટ્ર હાઈવે જતા હોય તો તારાપુરથી પણ તમે 15 કિલોમીટર દૂર અમારું લવાલ આવી શકો છો સોજિત્રા ઉપર રહીને. અને તમે દૂરથી આવો છો, ખેડાથી આવો છો અથવા અમદાવાદથી આવો છો તો અમદાવાદથી ખેડા થઈને તમે અહીંયા આવી શકો છો. સો પધારજો. આપ બધાને જાહેર આમંત્રણ ઓલવેઝ રહ્યું છે. 1300થી પણ વધારે મિત્રો જોડાયા છે. સો આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ સો મચ. મળીએ છીએ જલ્દી રૂબરૂ. અને 21/3 ભવ્ય સમૂહ લગ્ન છે જ્યાં 101 દીકરીઓનો સમૂહ લગ્ન યોજાવાનો છે. તો આપ બધાને એમાં પણ હાર્દિક આમંત્રણ આપે છે. સો શેર કરજો અને વિડીયો ફોલો કરજો આપણા ચેનલને. આપણી જે પેજ છે મહીપતસિંહ ફાઉન્ડેશન અને આપણો જે ફેસબુક પરિવાર છે અત્યારે લગભગ 2.1 મિલિયન એટલે કે 21 લાખ લોકોનો પરિવાર થઈ ગયો છે. સો થેન્ક યુ. સો અત્યારે વિડીયોને કરીએ છીએ સમાપ્ત. ભોજન લગભગ ચાલુ રહેવાનું છે અને તમે જેટલા પણ ભજન મંડળો છે એમને આપણે કહી દઈએ કે તમારે જ્યારે પણ ભજન મંડળ લઈને આવવાનું હોય કોઈ અગાઉથી જાણ કરવાની હોતી નથી. તમે ગમે ત્યારે આવી શકો છો, ગમે તે સમય આવી શકો છો, કોઈ ચિંતાનો વિષય નથી. તમારે કોઈ પણ પ્રકારની અગાઉ બુકિંગ કરાવવાનું સિસ્ટમ અહીંયા નથી. તમે આવો, અમારા ફાઉન્ડેશનની મુલાકાત લો અને ખાસ જમવાનું લીધા વગર આવજો. જમવાની વ્યવસ્થા અહીંયા અમારી પાસે હોય છે. સો થેન્ક યુ. વિડીયોને સમાપ્ત કરું છું. મળશું ફરીવાર ફેસબુક લાઈવની અંદર કરીશું, કારણ કે આજે 1500 લોકો જોડાયા છે એ વાતનો આનંદ છે. ઘણા દિવસો પછી લાઈવ કર્યું છે. સો થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર બધાને. મારા જય માતાજી.